નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્રવ્યવહાર જે કોમર્શિયલનું ત્રીજું ચેપ્ટર છે એમાં કર્મચારી વિષયક જે ભાગ છે આખો પત્રવ્યવહારનો એની અંદર ભરતી, નિયુક્તિ, બઢતી અને બદલીના જે હેતુઓ છે ત્યાં સુધી એ લાસ્ટ બધા લેક્ચરમાં જે છે એ આપણે એ પોઈન્ટ કમ્પ્લીટ કર્યા છે. છેલ્લે આપણે બદલી જે પોઈન્ટ હતો એની જે વ્યાખ્યા છે, એનો અર્થ છે અને એના જે હેતુઓ છે એની સંપૂર્ણ સમજ એ આ પોઈન્ટ તરીકે મેળવી હતી. ટ્રાન્સફર બદલી જેમાં પગાર ધોરણ, જવાબદારી, સત્તા વગેરેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર વગર માત્ર એક સ્થળેથી બીજા સ્થળે જ કર્મચારીને એક શાખામાંથી કે એક વિભાગમાંથી બીજા વિભાગ કે શાખામાં મોકલવામાં આવે તો એને આપણે બદલી કહીએ છીએ, જે વિવિધ હેતુઓસર કરવામાં આવતી હોય છે. કર્મચારીઓ અલગ અલગ વિભાગોનું કામ શીખે, ક્યાંક કર્મચારીઓની અછત હોય, કર્મચારીઓને આકસ્મિક કોઈક મુશ્કેલી હોય, તો એવા અલગ અલગ હેતુઓસર આ બદલીની પ્રક્રિયા જે છે એ કાર્યાલય કે પેઢી સંસ્થા કરતી હોય છે. ઘણીવાર પરંપરા કે જે પ્રથા છે, નીતિ છે, એને અનુસંધાને પણ આવી બદલી જે છે અમુક વર્ષો પછી એ કર્મચારીઓ પર એક રૂટીન બની જાય છે કે આ દર 5 વર્ષે કે 3 વર્ષે બદલી થતી જ હોય છે. તો આવા વિવિધ હેતુઓસર આપણે જોયું હતું કે બદલી જે છે એ કરવામાં આવે છે. પણ બદલી જ્યારે પણ કરવામાં આવશે ત્યારે જો અગાઉથી નક્કી હોય કે આટલા સમય પછી બદલી છે તો પણ પત્ર દ્વારા જાણ કરવામાં આવે છે. અને આકસ્મિક રીતે અચાનક કોઈ કારણસર કોઈ કર્મચારીને બીજા વિભાગ કે શાખામાં મોકલવાનો હોય તો પણ એમને પત્ર વ્યવહાર દ્વારા એમની બદલી અને એના જે બાબતો છે, જે વિભાગમાં એમની બદલી થવાની છે, એ બધી જાણ પત્ર વ્યવહારથી કરવામાં આવે છે. તો છેલ્લે આપણે આ બદલી શબ્દનો જે છે થિયરિકલ પોર્શન જોયો હતો. હવે આજે એનો જે લેટર જે પ્રેક્ટિકલ સ્વરૂપે તમને આપેલો છે એને આપણે જોઈએ છીએ, બદલી અંગેનો પત્ર. બદલીની જાણ પણ હંમેશા કાર્યાલય એકમ જે છે એ પોતાના કર્મચારીને કરે જ છે કે તમારી આ વિભાગમાંથી આ વિભાગમાં બદલી કરવામાં આવી છે. પણ આ પ્રકારના પત્રમાં શું લખાણ લખવામાં આવે છે એ આપણે હવે આ પત્રમાં જોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુક તમે સામે રાખો અને જોતા જાઓ કે આ પત્ર વ્યવહારની અંદર એ કઈ બાબતો છે જે બદલીના પત્રમાં લખી શકાય. આ તમારો જવાબ છે. બઢતી, બદલી, અપકર્ષ અને પછીનો જે પોઈન્ટ છે બધામાં એક એક ઉદાહરણ જે છે નમૂનાના આપ્યા છે, જેનેથી આપણે સમજી શકીએ કે આવો પત્ર પૂછાય તો તમે આને ઇઝીલી જવાબ તરીકે લખી શકો છો. તો બદલી અંગેનો પત્ર, હવે એમાં જે વિગતવાર પત્રની માહિતી છે એ આપણે મેળવીએ છીએ. અહીંયા પહેલાં આપણે શીર્ષકની વાત કરી લઈએ. તો શીર્ષકમાં જે કોઈ એકમ, કાર્યાલય, પેઢી, કંપની એનું નામ છે એ શરૂઆતમાં આપણને ખ્યાલ છે કે ટોપ ઉપર લખવાનું છે, જે વચમાં જ આવશે. ત્યાર પછી એનું આખું એડ્રેસ વચમાં અથવા તો જેમ આમાં આપ્યું છે એમ જમણી બાજુએ પણ લખી શકો છો. સામેની સાઈડ ફોન નંબર, ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, વેબસાઇટ, આમાંથી કોઈ પણ તમે એક તો લખવાનું ફરજિયાત જ છે. આમાં 2 છે, તમે 3 લખી શકો, 4 લખી શકો, એક તો લખવું જરૂરી છે. એપ્રિલ 24મી એપ્રિલે લખાયેલો પત્ર તારીખ સાથે આપેલો છે. હવે જે બાબત બદલાય છે તમને હવે ખ્યાલ આવી ગયો હશે બઢતીના પત્રથી જ, તે કે બઢતી, બદલી વગેરે શબ્દો જે છે કર્મચારી બન્યા પછી એમની ઉપર યોજવામાં આવતા શબ્દો છે. કારણ કે બઢતી, પ્રમોશન જે આગલો શબ્દ હતો એ હંમેશા કોઈ કર્મચારી ઉપર જ એટલે કર્મચારીને જ પ્રમોશન અપાય છે. તો આ બદલી શબ્દ પણ કર્મચારીને જ લાગુ પડતો શબ્દ છે. એટલે તમે નોકરી કરતા હોય ત્યારે તમારી સંસ્થામાંથી કોઈ બીજા વિભાગમાં બદલી થાય છે. તો એની માટે તમને આંતરિક સરનામામાં જેમ બઢતીમાં પોઈન્ટ હતો એ જ સેમ પોઈન્ટ અહીંયા લાગુ પડે છે કે આંતરિક સરનામામાં જે કર્મચારીની તમે બદલી કરવા માંગો છો એનું પહેલાં નામ લખાશે. બરાબર? જેમ કે આમાં નામ છે શ્રી જયેશ ચાવડા. બરાબર? ત્યાર પછી એનો હોદ્દો છે સિનિયર ક્લાર્ક. આ ખાસ આ પત્ર વ્યવહાર જ્યારે આવે કે એનો પત્ર પૂછાય
તો બઢતી બદલીની અંદર જે છે એ આ ફોર્મેટને આંતરિક સરનામામાં ખાસ યાદ રાખવાનું. પેઢી સંસ્થા કંપની દ્વારા લખાય છે, પણ જે કર્મચારીને લખાય છે એ જ પેઢી કે સંસ્થાનો કર્મચારી છે. એટલે આવા પત્રો વ્યક્તિગત સરનામે નથી લખાતા, કંપનીના સરનામે એના હોદ્દા વિભાગ સાથે લખાય છે. તો નામ આવી ગયું, હોદ્દો આવી ગયો, પછી એનો વિભાગ આવ્યો વહીવટી વિભાગ. સિનિયર ક્લાર્કનો હોદ્દો એ ધરાવે છે, વહીવટી વિભાગમાં છે અત્યારે. નીચે જે નામ આવશે એ કંપની સંસ્થાનું જ નામ આવશે. સાબર ફાઇનાન્સ લિમિટેડ જે ઉપર જે કંપની આપી છે એ જ કંપનીનું નામ હિંમતનગર જે શહેર છે એ જ રીતે લખવાનું છે. કોઈએ પણ આમાં એડ્રેસિંગમાં વ્યક્તિગત સરનામું નથી લખવાનું. હોદ્દો ને બધું ખાસ લખજો, વિભાગ નહીં. બરાબર. તો આ રીતે એડ્રેસિંગ થશે. નામ, હોદ્દો, વિભાગ અને જે કંપની ઉપર લખનાર છે એનું જ એડ્રેસિંગ થશે. આંતરિક સરનામામાં આટલો બદલાવ એ બદલી, બઢતી અને આની પછી જે શબ્દ આવશે અપકર્ષ, એમાં ત્રણેયમાં ખાસ લાગુ પડે છે. બરાબર. તો આ થયું શીર્ષક અને આંતરિક સરનામું તારીખ સાથે. હવે આપણે આગળ વધીએ છીએ વિષય. તો વિષય તમને ખ્યાલ છે, નાણાં વિભાગમાં બદલી થવાની અથવા બદલીની જાણ કરતો પત્ર, એવો પણ તમે વિષય લખી શકો. બરાબર. આ વિષય આમાં આપ્યો છે કે કયા વિભાગમાં બદલી રહે છે. નાણાં વિભાગમાં. અત્યારે કર્મચારી વહીવટી વિભાગમાં છે, એમાંથી એને નાણાં વિભાગમાં બદલી અપાય છે. તો તમે બદલી અંગેનો પત્ર એટલો વિષય પણ લખી શકો. બરાબર. શ્રીમાન હોદ્દા સાથે સૌથી પ્રથમ જે જણાવવાનું છે બદલી માટે, એ બદલીની તારીખ અને વિભાગ એ જણાવવાના છે. તો જુઓ, આપણે પત્રમાં સમજીએ છીએ કે શું લખાણ લખાશે. તો ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે હાલની જગ્યા જે તમારી સિનિયર ક્લાર્ક જે તમે વહીવટી વિભાગમાં ધરાવો છો, એમાંથી તમને 10મી મે 2017 એટલે તારીખ આવી ગઈ. આ પત્ર 24મી એપ્રિલે લખેલો છે. 24 એપ્રિલ પછી એમની બદલી કઈ તારીખથી થશે? 10મી મે 2017. એટલે હજી 15 દિવસ જેવો સમય એમની પાસે છે. ત્યાં સુધી તો હજી આ જ જગ્યા ઉપર જ્યાં છે વહીવટી વિભાગમાં ત્યાં જ રહેશે, સિનિયર ક્લાર્ક જ રહેશે. પણ હવે આ તારીખ જે આવશે એ તારીખથી એમની સિનિયર ક્લાર્ક તરીકે નાણાં વિભાગમાં બદલી થશે. યાદ રાખો, બદલીમાં કોઈ બાબત ફરતી નથી, ખાલી વિભાગ જ બદલાય છે. તમે જે પગાર ધોરણ સિનિયર ક્લાર્ક તરીકે વહીવટી વિભાગમાં ધરાવતા હતા એ જ છે, જે જવાબદારી હતી એ જ છે, કુશળતા, બધી બાબતો સરખી જ રહે છે, ખાલી વિભાગ શાખા જ બદલાય છે. એટલે અહીંયા એવું કહે છે કે 10 મેથી તમારો સિનિયર ક્લાર્ક તરીકેનો જ હોદ્દો, પણ જે વિભાગ તમારો વહીવટી વિભાગ હતો એ હવે થઈ જશે નાણાં વિભાગ. એમાં એની બદલી કરવામાં આવે છે. આ વિષયના અનુસંધાને પહેલા પેરેગ્રાફમાં સ્પષ્ટ તારીખ અને વિભાગ કહી દીધા કે અત્યારે તમે કયા વિભાગમાં છો અને કઈ તારીખથી પછી કયા વિભાગમાં તમે એ જ હોદ્દા સાથે જશો કે તમારી બદલી કરવામાં આવશે. બરાબર. તો આ પહેલા પેરેગ્રાફમાં જાણ કરી. હવે બદલી અંગેની જે બીજી બાબતો છે એ નેક્સ્ટ પેરેગ્રાફમાં આપી છે. કે તો તમને મેં બદલીના ઉપર લાસ્ટ લેક્ચરમાં હેતુઓ કીધા, જેને આપણે કારણો પણ કહી શકીએ, કે આવા હેતુઓસર કર્મચારીની બદલી કરવામાં આવતી હોય છે. એ જે 8 જેટલા હેતુ આપેલા છે એ પણ એક પ્રશ્ન જ છે, તમને ખ્યાલ છે કે તમને શોર્ટ ક્વેશ્ચનમાં આવે છે. પણ અહીંયા પણ કર્મચારીની બદલી વહીવટી વિભાગમાંથી નાણાં વિભાગમાં તો કરી, પણ એ જે બદલી કરવામાં આવી એમાં ઉપરનો કોઈક હેતુ જે છે એ પણ લેવો પડે છે કે આ હેતુસર. એટલે એ જે ઉપર હેતુ આપ્યા છે એમાંથી જ હવે જે પેરેગ્રાફ છે એમાં હેતુ બતાવેલા છે. તો આપણે એને સમજીએ છીએ શું કામ એની બદલી કરવામાં આવી. તો જુઓ, પેરેગ્રાફમાં કીધું છે કે સંસ્થાની નીતિ છે, સંસ્થાના કર્મચારી વિષયક નીતિ નિયમોને અનુરૂપ એક એવી નીતિ બનાવેલી છે કે જ્યારે વર્ગ 3નો કોઈ પણ કર્મચારી, વર્ગ 3 એટલે ત્રીજા ક્લાસમાં, જેમાં ક્લાર્ક ને બધા આવી જશે. બરાબર. આપણે જનરલી જે સરકારી કેવી જે નોકરિયાત વર્ગ છે એમાં 4 વર્ગને ગણવામાં ખાસ આવે છે. ચોથો વર્ગ એટલે જે પટાવાળા ને બધા છે જે એ થશે. ત્રીજો વર્ગ એટલે ક્લાર્ક ને એ બધા થઈ જશે. બીજો વર્ગ એટલે બધા જે અધિકારીઓ થશે, મેનેજર ની. અને સૌથી પહેલો એટલે ક્લાસ 1 ઓફિસર, બધા આઈએએસ ને એવા બધા, કલેક્ટર ને કમિશનર ને એવા બધા. બરાબર. તો અહીંયા કીધું છે વર્ગ 3 એટલે આ વ્યક્તિ ક્લાર્ક છે,
ક્લાર્કમાં વર્ગ 3ના અધિકારીઓ કર્મચારીઓ આવતા હોય છે. તો એ કહે છે કે કોઈ પણ વર્ગ 3નો કર્મચારી પોતાની નોકરીના 3 વર્ષ પૂરા કરે એટલે સંસ્થાના નીતિ કે નિયમો એવા છે કે એમની અન્ય વિભાગમાં હોદ્દા સાથે એ જ હોદ્દા સાથે બદલી કરી દેવામાં આવે છે. જો એ ઉપર હેતુ આપેલો છે એક નીતિ કે જે મુજબ અમુક વર્ષો તમે તમારી નોકરીના પૂર્ણ કરો એટલે તમારી બદલી એ બીજા વિભાગમાં કરાય છે. આવું 3 વર્ષ 5 વર્ષ એવા અલગ અલગ જે છે વર્ષમાં સંસ્થા કાર્યાલયના નીતિ નિયમો મુજબ બદલાવ હોઈ શકે છે. પણ અહીંયા એવું કીધું છે કે ત્રીજા વર્ગના જે કર્મચારી છે અને આ 3 વર્ષ જ્યારે એક વિભાગમાં પૂર્ણ કરશે ત્યારે એની બદલી જે છે એ કરવાનો આપણી સંસ્થા એટલે કે જે આ ઉપર કંપની આપી છે લિમિટેડ કંપની એનો એક નીતિ નિયમ છે. એ મુજબ આ કર્મચારીએ પણ 3 વર્ષ પૂરા કર્યા છે એટલે એની બદલી કરવામાં આવી છે. બીજું એનું એક કારણ જે તમારો 8મું જે હેતુ છે એ મુજબ પણ એને સાથે આપ્યું છે કે જેથી દરેક સંસ્થાનો દરેક કર્મચારી સંસ્થાના દરેક કાર્ય વિભાગથી પરિચિત થાય અને પોતાના કૌશલ્યનો સંસ્થાના સર્વાંગી વિકાસ માટે ઉપયોગ કરી શકે. તમે એક વિભાગમાં 3 વર્ષ પૂરા કર્યા એટલે એ વિભાગના જે કામગીરી છે લોકો છે એનાથી તમે પરિચિત થઈ ગયા. હવે તમને સંસ્થા એવું ઈચ્છે છે કે તમે બીજા વિભાગમાં જાઓ. આ એ જ સંસ્થાનો વિભાગ છે પણ એ કર્મચારીઓ કોણ છે એ કઈ રીતે કાર્ય કરે છે એથી પણ તમે પરિચિત થાવ. એટલે બધા કર્મચારીઓની 3 વર્ષે જે છે ખાસ કરીને વર્ગ 3ના કર્મચારીઓની બદલી કરી દે છે. એ બધા વિભાગોમાં જઈ અને એની કાર્ય પદ્ધતિ કાર્યપ્રણાલી સમજી શકે અને એમનો વિકાસ થાય. બરાબર. આ રીતે જે હેતુઓ છે એ જ આમાં ઉમેરી દીધા છે કે એક તો નીતિ નિયમ એવો છે કે 3 વર્ષ થાય એટલે બદલી આપીએ છીએ. બીજું કે બદલીનો એક હેતુ એવો પણ છે કે તમે દરેક વિભાગની કાર્યપ્રણાલી શીખી શકો અને તમારો પોતાનો પણ વિકાસ સર્વાંગી વિકાસ થાય. આવા કારણોસર બદલી અપાય છે. પણ જ્યારે બદલી થાય છે ત્યારે તમને ખાસ ખ્યાલ છે કે બદલી એ કયા હેતુસર એ તો મેં તમને કીધું કે આમાં હેતુ તો આપી દીધા છે. આ કારણોસર એ આપણે હમણાં જોયા. બદલી જ્યારે કરવામાં આવશે ત્યારે એને લીધે કોઈ મહત્વનો ફેરફાર તમને ખ્યાલ છે કે થતો નથી. બરાબર. એટલે એ લાસ્ટ પેરેગ્રાફની અંદર કીધું છે કે પગાર ધોરણ તથા નોકરીની શરતોમાં કોઈ પણ ફેરફાર લાગુ પડશે નહીં. એ ખાસ તમે નોંધી લેશો. કર્મચારીને કહે છે કોઈ પણ ફેરફાર આમાં થતો નથી. એ વ્યાખ્યાયિત પણ આપણે કર્યું છે. બદલીનો અર્થ જ એ છે કે મહત્વના કોઈ પણ ફેરફાર વગર તમારો પગાર જે અત્યારે વહીવટી વિભાગમાં સિનિયર ક્લાર્ક હતો એ જ નાણાં વિભાગમાં પણ સિનિયર ક્લાર્કમાં એટલો જ રહેશે. તમારું કામ પણ એવું જ રહેશે. ખાલી તમે નવા વિભાગમાં નવા લોકો સાથે પરિચિત થાવ એટલો જ ઉદ્દેશ હોય છે. તો ખાસ કે કોઈ ફેરફાર લાગુ પડતો નથી એ નોંધીને જ તમને આ બદલી આપવામાં આવે છે. બઢતી હોય તો પગાર ધોરણને બધું વધે છે પણ બદલીમાં આ બાબતો વધતી નથી. કોઈ ફેરફાર નથી થતો. બરાબર. એટલે આ ખાસ છેલ્લા પેરેગ્રાફમાં પગાર ધોરણ અને નોકરીની કોઈ શરત બદલાશે નહીં. બઢતીમાં તો આપણે જોયું હતું કે નવી શરતો અને પગાર ધોરણ કીધું હતું પણ આમાં એવું કંઈ છે જ નહીં. બરાબર. તો આ રીતે છેલ્લા પેરેગ્રાફની અંદર સંપૂર્ણ બદલી વિશેની વાત કરી દીધી. હવે જ્યારે પૂરું કરીએ ત્યારે આપણને ખ્યાલ છે કે જે આપનો વિશ્વાસુ સિગ્નેચર નામ અને હોદ્દો લખવો વિભાગ સાથે એ જરૂરી છે. આ બધા પત્રોમાં આ બાબતોને ખાસ ધ્યાન રાખવાની છે જેથી આપણી ભૂલ ન થાય. મેનેજરનો હોદ્દો છે અને વહીવટી વિભાગના જ મેનેજર આ કહે છે. બરાબર. એટલે એ વિભાગના મેનેજર પોતાના કર્મચારીને જાણ કરે છે કે તમે હવે નાણાં વિભાગમાં જવાના છો જે કોઈ તારીખ ઉપર આપી છે પહેલા પેરેગ્રાફમાં. છેલ્લે જે વિભાગમાં એમની બદલી થવાની છે એ વિભાગને પણ નકલ મોકલી છે અને એમનો વિભાગ જે હવે થવાનો છે એ છે નાણાં વિભાગ. એટલે નકલ રવાના નાણાં વિભાગને. વહીવટી વિભાગે કર્મચારીને જાણ કરી અને જે વિભાગમાં આ કર્મચારી ટ્રાન્સફર થાય છે એ નાણાં વિભાગને પણ એક નકલ મોકલી દીધી છે. તો આ બધી બાબતો નકલ રવાના તારીખ હોદ્દો બધું ખાસ યાદ રાખીને આવા પત્રોમાં લખવાનું છે. નકલ રવાના એ ખાસ આ પત્રમાં બહુ અલગ અલગ જગ્યાએ આપેલું છે કારણ કે આ આંતરવિભાગીય અને સરકારી બેમાં આ નકલ રવાનો ઉલ્લેખ ખાસ થયેલો છે. બિડાણ જ્યાં જરૂરી છે ત્યાં. તો આવી બધી બાબતોને યાદ રાખવાની છે જેથી આપણી ભૂલ ન થાય અને આપણને પત્રના પૂરેપૂરા માર્ક મળે.
બરાબર. આ રીતે બદલીની જાણ કરતો પત્ર, જે કર્મચારી વિષયકમાં વિવિધ શબ્દોમાં વણાયેલો પત્ર. તો આ પોઈન્ટ આપણે અહીંયા પૂરો કર્યો. હવે આગળ વધીએ છીએ અને નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ છીએ. આપણે બઢતી બદલી જોઈ. હવે બઢતી સાથે જેનો વિરોધાભાસી શબ્દ છે એ નેક્સ્ટ તમારો શબ્દ છે અને એ છે અપકર્ષ. બઢતીને પ્રમોશન કહેવાય, જ્યારે અપકર્ષ એને ડિમોશન કહેવાય છે. ડિમોશન એટલે એક સ્ટેપ નીચે આવું ટૂંકમાં. પ્રમોશન એટલે એક સ્ટેપ ઉપર જવું, વર્તમાન હોદ્દા પરથી ઉપરના હોદ્દા પર જવાની પ્રક્રિયા. એ તમને મેં કીધું હતું, એને બઢતી કહેવાય. જ્યારે આનો તદ્દન વિપરીત કે વિરોધાભાસી શબ્દ અપકર્ષ છે, ડિમોશન. બરાબર. તો આ અપકર્ષ શબ્દને સમજીએ છીએ. તમને ખ્યાલ છે, અને એ વિશે મેં વારે વારે આ ચેપ્ટરના આ ભાગમાં કીધું છે કે માનવ સંસાધન તરીકે કંપનીને કે સંસ્થાને કર્મચારીઓની જરૂર છે. કર્મચારીઓને જાળવી રાખવા, ટકાવી રાખવા, એમની દેખરેખ રાખવી એ ખાસ એક મહત્વનું જે છે પાસું બની રહે છે. તો આને અનુરૂપ કોઈ પણ કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ કામ કરે એવું સંસ્થા પણ ઈચ્છતી હોય છે. પણ ઘણીવાર કોઈ કર્મચારી જે છે પોતાના હોદ્દાને અનુરૂપ એ કાર્ય નથી કરતા. જે બદલીમાં પણ હતું કે ઘણીવાર જે છે કોઈ કર્મચારી બેદરકારી, ગેરરીતિ આચરે કે ગેરશિસ્ત આચરે, એને લીધે બદલી પણ થતી હોય છે. એ નેગેટિવ રીઝન બદલીનું પણ છે. પણ જ્યારે કર્મચારી આવું ગેરશિસ્ત કે એવું વારંવાર કરતો હોય ત્યારે એક સ્વરૂપે એ આ પગલું પણ સંસ્થા લે છે, જેને અપકર્ષ કહેવાય છે. અપકર્ષ એ એકચ્યુઅલી શિક્ષાત્મક પગલું કહી શકાય એવું છે. પણ આપણે એ સમજતા પહેલાં એનો એક અર્થ સમજીએ કે અપકર્ષ એટલે શું. તો વ્યાખ્યાય તમને થયેલું જ છે કે જ્યારે કોઈ કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ પોતાના હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી કરી શકે તેમ ન હોય કે કરતો ન હોય, બરાબર, પોતાના હોદ્દાને અનુરૂપ કાર્યવાહી કરતો ન હોય, ત્યારે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી જે કાંઈ હોદ્દા ઉપર એ અત્યારે છે એ હોદ્દા પરથી નીચેના હોદ્દા પર મૂકવામાં આવે છે. તેવા ફેરફારને અપકર્ષ કહે છે. તમને વ્યાખ્યા આપેલી છે, પણ આ અપકર્ષ કહેવાય છે. ટૂંકમાં વર્તમાન હોદ્દા પરથી નીચેના હોદ્દા પર લાવવું એટલે અપકર્ષ, અને વર્તમાન હોદ્દા પરથી એક સ્ટેપ ઉપર લઈ જવું એ છે પ્રમોશન એટલે બઢતી. એટલે આ બંને એકબીજાના વિરોધભાસી થઈ ગયા. તો આવું કરવામાં આવે છે એને અપકર્ષ કહેવાય છે. આ એનો અર્થ છે, એક માર્કની વ્યાખ્યા. બરાબર. તો આ કર્મચારી જ્યારે પોતાના હોદ્દાને અનુરૂપ કાર્યવાહી ન કરતો હોય ત્યારે ના છૂટકે એ આ કાર્યવાહી પણ જે શિક્ષાત્મક છે એ પણ કરવી પડે છે, અને કર્મચારીને નીચેના હોદ્દા ઉપર લઈ આવવામાં આવે છે. પણ જ્યારે આવું અપકર્ષનું પગલું ભરાશે ત્યારે એના કારણે શું બદલાવ આવશે? તો કે અપકર્ષને લીધે કર્મચારીનું પગાર ધોરણ, એની સત્તા, એની પ્રતિષ્ઠા અને એની જવાબદારી એ બધું ઘટી જશે. કોઈ પણ વ્યક્તિ એવું ઈચ્છતો હોય, જેમ કે બઢતીમાં કીધું કે પોતાનો વિકાસ થાય, પ્રગતિ થાય, ધીમે ધીમે જે છે સમાજમાં પોતાનો એક મોભો જળવાઈ રહે. પણ જ્યારે આવું બને છે ત્યારે આ પરિસ્થિતિ જે છે એ ખૂબ જ અપમાનજનક છે, શરમજનક છે કે અપ્રિય છે. કોઈ પણ વ્યક્તિ એવું ન ઈચ્છે કે જ્યાં હોદ્દા ઉપર છે ત્યાંથી એને નીચેના હોદ્દા ઉપર લાવવામાં આવે. પણ આવું પગલું જ્યારે કર્મચારી યોગ્ય રીતે વર્તન ન કરતો હોય ત્યારે કોઈ પણ સંસ્થા જે છે એનો હક છે કે આવું પગલું ભરી શકે છે. તો એને લીધે કઈ વસ્તુમાં ઘટાડો થશે? તો કે તમારો પગાર ધોરણ જે કાંઈ અત્યારે હતું વર્તમાન એ ઘટી જશે, તમને જે સત્તા મળેલી હતી એ પણ ઘટી જશે, પ્રતિષ્ઠા અને જવાબદારી પણ ઘટશે. કારણ કે તમે એક સ્ટેપ નીચે આવો છો. એટલે કે તમારી પછી જે જોડાયેલો કર્મચારી છે એ હવે તમારો ઉપરી અધિકારી બની જશે. એ તમને હુકમ કરી શકે, જે અપમાનજનક છે, શરમજનક છે. પણ આવું કરવું પડે છે જ્યારે કર્મચારી વર્તન સારું ન કરતો હોય. તો એના અનુસંધાને આ અપકર્ષ એને લીધે આટલી વસ્તુમાં એ ઘટાડો થશે. પણ કયા સંજોગોમાં અપકર્ષનું પગલું લેવાય છે એ તમને નેક્સ્ટ પોઈન્ટમાં આપ્યું છે. અપકર્ષના પણ અમુક સંજોગો છે જે તમને ટેક્સ્ટ બુકમાં ખાસ આપ્યા છે આપણે, કે આવો નિર્ણય શું કામ લેવામાં આવે છે,
કયા સંજોગોમાં અપકર્ષનો નિર્ણય લેવાય છે, એવો પણ પ્રશ્ન બની શકે છે. બધા એક માર્કના પ્રશ્નો છે. તો અપકર્ષનો અર્થ આવી ગયો, અપકર્ષમાં શેમાં ઘટાડો થાય છે એવો પણ એક પ્રશ્ન બની શકે છે, અને અપકર્ષના સંજોગો જે હવે આવે છે. તો સંસ્થાઓ નિર્ણય લે છે ત્યારે અપકર્ષનું પગલું કોની ઉપર લેવાય, તો કે કર્મચારી ઉપર જ લેવાશે. પણ કયા સંજોગોમાં આવું અપકર્ષનું પગલું કર્મચારી ઉપર સંસ્થા લે છે, તો એના એક પછી એક આપણે સંજોગો જોઈએ છીએ કે આવો નિર્ણય લેવા માટે કર્મચારીને, ખાસ ટેક્સ્ટ બુકમાં જોજો, વારંવાર જાણ કરવા છતાં એની ફરજમાં બેદરકાર રહેતો હોય. સંસ્થા કાંઈ એકવાર કોઈ આવી કોઈ ભૂલ કરે તો તરત આવું પગલું નથી લેતી, પણ વારંવાર બેદરકારી કરે તો આવું પગલું લે છે. આ પહેલું. બીજું, કાર્યક્ષમતામાં સતત ઘટાડો થતો હોય. કોઈ કર્મચારીની કાર્યક્ષમતા જ્યારે ધીમે ધીમે આગળ વધે ત્યારે એની કાર્યક્ષમતા પણ વધવી જોઈએ. નવા કામ શીખી અને પોતાની કાર્યક્ષમતામાં વધારો કરે, પણ આ કર્મચારીની કાર્યક્ષમતા ઘટતી જતી હોય તો એ સ્વરૂપે એની ઉપર અપકર્ષનું પગલું લેવાય છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે, કોઈ પણ પ્રકારની ગંભીર ગેરરીતિ આચરવામાં આવી હોય, જે બદલીમાં પણ હતું, એની ટ્રાન્સફર પણ આપી શકાય, પણ બહુ ગંભીર બાબત હોય જેને લીધે સંસ્થા પેઢીને જે છે એ નુકસાન થયું હોય, એવી કોઈ ગંભીર ગેરરીતિ આચરી હોય, ખાસ આમાં હિસાબોમાં ગોટાળા ને એવું બધું આવી જશે, એવા કારણોસર પણ એની ઉપર આ પગલું લઈ શકાય. અને ચોથું જે રીઝન છે, સંજોગો, એ કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય. ફરજમાં બેદરકાર હોય તો છે જ તે, કામેસર ન હોય, પણ ગેરશિસ્ત વારંવાર જે છે, શિસ્તભંગ આચરતો હોય, શિસ્તમાં ન રહેતો હોય, તો આવા કર્મચારી ઉપર પણ. તો અહીંયા 4 જે છે એ તમને કારણો, સંજોગો આપ્યા છે. 1 માર્કનો પ્રશ્ન. ફરીવાર ટૂંકમાં આમાં તો સંપૂર્ણ નેગેટિવ રીઝન્સ જ આવી જાય છે, કારણ કે અપકર્ષ એટલે નેગેટિવ જ બાબત માટે છે. બદલીમાં 2 આવતું હતું, બઢતી તો એકલું પોઝિટિવ જ છે. જ્યારે આ માત્ર જે છે એ કર્મચારીની ભૂલ, એવી બધી બાબતો માટે જ અપકર્ષ. તો આ એના સંજોગો થયા. પણ જ્યારે કોઈ કર્મચારી ઉપર આ પ્રકારનું પગલું લેવાય છે ત્યારે એને જાણ પણ કરાય છે, પત્ર વ્યવહાર કરવામાં આવે છે. સંસ્થા ઘણું બધું જે છે પહેલાં તપાસ કરે છે, વિચારે છે, અને પછી જે સમિતિ રચે છે ઘણીવાર જે છે, અને પછી આવું પગલું જે છે એ લેવામાં આવે છે. કારણ કે એણે ગેરશિસ્ત કરી છે, ગેરરીતિ આચરી છે, કે નિયમ ભંગ કર્યો છે, તો એને પહેલાં ઘણીવાર જે છે એને સાવચેત થઈ જવા માટે, કે આવું ન કરવા માટે પણ ઘણીવાર કહેવાય છે. ઘણીવાર બદલી પણ લેવાનો નિર્ણય કરી દેવામાં આવે છે, પણ છતાં પણ એમાં કોઈ સુધારો ન હોય તો આ પણ એક પગલું છે કે જેમાં પત્રમાં એને અપકર્ષનું પગલાંનો નિર્ણય જણાવી દેવામાં આવે છે. હવે તમે સમજી શકો કે અપકર્ષને લઈને ઉપર લખ્યું જ છે કે કઈ વસ્તુમાં ઘટાડો થશે, તો કે બદલાશે પગાર ધોરણ, બધી શરતો બદલાઈ જશે, ભાડા ભથ્થામાં, સવલતોમાં, ઘણી બધી જે છે બાબતો પણ બધું ઘટી જશે. આ બધું પત્રની અંદર સંસ્થા કર્મચારીને કહેતી હોય છે કે આને લીધે હોદ્દો નીચો આવશે, પગાર ઓછો થઈ જશે, જવાબદારીઓ ઘટી જશે, સમાજમાં પ્રતિષ્ઠા, મોભો બધું ઘટી જશે. એવી બધી બાબતોથી પત્ર વ્યવહાર દ્વારા એમને પરિચિત કરાવવામાં આવતા હોય છે. આનો ખાસ ઉલ્લેખ આ બધી બાબતોમાં કરવા એ જરૂરી છે આ પત્રમાં. અને આ અપ્રિય પગલું છે, શિક્ષાત્મક પગલું છે, જે લેવા માટે સંસ્થા કાર્યાલય જે છે એ બંધાયેલી છે. કારણ કે તમારું જે વર્તન છે એ સંસ્થા પ્રત્યે સારું નથી. એને ધ્યાનમાં લઈ અને આ અપકર્ષની જે થિયરિકલ બાબત છે અને વ્યાખ્યા છે, સંજોગો છે, એ આપણે સમજીએ છીએ. હવે એનો પણ એક પત્ર તમને નમૂનાનો આપેલો જ છે અપકર્ષ અંગેનો, એ આપણે સમજી લઈએ છીએ કે અપકર્ષના પત્રમાં આવી જાણ પત્ર વ્યવહાર દ્વારા કઈ રીતે કરવામાં આવે છે. તો આ પત્રને આપણે સમજીએ છીએ. સૌથી ઉપર જે કોઈ પેઢી સંસ્થાનું નળંગ છે એ સ્પષ્ટ લખેલું છે, વીરભદ્ર એસ્ટેટ હાઉસ, સુરતની જે પેઢી છે. પત્ર વ્યવહારમાં તારીખ છે એ અગત્યની છે, આપેલી છે. ત્યાર પછી એક આંતરિક સરનામું, જે નવી જે બુક છે એમાં કદાચ હોઈ શકે, મારી બુક થોડી જૂની છે એટલે એમાં નથી આપેલું, પણ તમારે જેમ મેં તમને કીધું છે બઢતી અને બદલીમાં હમણાં કીધું એમ, કે એડ્રેસિંગ આંતરિક સરનામામાં કરવાનું છે. આંતરિક સરનામામાં જો તમારી બુકમાં એડ્રેસિંગ ન આપ્યું હોય તો તમારે ઉપર એક નામ લખવાનું છે, કોઈ પણ હોદ્દો લખવાનો છે. હવે હોદ્દો આમાં આવશે
સિનિયર એકાઉન્ટન્ટ, કારણ કે આમાં પત્ર વ્યવહારમાં વચ્ચે જુઓ તમને આપેલું છે પહેલી લાઈનમાં કે તમને સિનિયર એકાઉન્ટન્ટના હોદ્દા ઉપરથી નીચે મૂકવામાં, એટલે અત્યારે એનો હોદ્દો કયો રહેશે? સિનિયર એકાઉન્ટન્ટ. તો એકાઉન્ટન્ટ છે એટલે વિભાગ પણ કયો આવશે? એકાઉન્ટ વિભાગ, હિસાબી વિભાગ, એવી રીતે લખવાનું. પછી કંપનીનું નામ જે તમને ખ્યાલ છે, વીરભદ્ર એસ્ટેટ હાઉસ અને સુરત. આ જો ન લખ્યું હોય તો તમે આ રીતે ખાસ લખી લેજો. ઘણાને એમ થશે કે આમાં નીચેનું એડ્રેસ નથી, આંતરિક સરનામું એટલે લખવાનું નહીં હોય, પણ એવું કોઈ દિવસ બનતું નથી. 2 એડ્રેસ વગર પત્ર વ્યવહાર થતો નથી. મેં દર વખતે તમને સમજાવ્યું છે, બરાબર? એટલે કોઈ પણ એક કર્મચારીનું નામ, હોદ્દામાં સિનિયર એકાઉન્ટન્ટ, એકાઉન્ટ વિભાગ અથવા હિસાબી વિભાગ, વીરભદ્ર એસ્ટેટ હાઉસ, સુરત, આટલું ખાસ લખી લેજો. એ આવશે જ તે, જો ન બતાવેલું હોય તો. હવે આનો વિષય છે, વિષયમાં ખાસ જુઓ તમે. વિષય આપ્યો છે નીચલા પગાર ધોરણમાં મૂકવા બાબતે. એને તમે આવા વિષય તરીકે પણ લખી શકો, અપકર્ષ અંગેની જાણ કરતો પત્ર. બરાબર? જો આવો વિષય આપ્યો છે એ જ લખી શકો, પણ અધરવાઇઝ તમને આવું યાદ રહે કે અપકર્ષ અંગેની જાણ, તો એ પણ લખી શકાય. બરાબર? આ એક બીજો વિષય મેં તમને ખાસ એ નોંધવા માટે આપ્યો છે કે તમે અપકર્ષની જાણ કરતો પત્ર એવો પણ વિષય બનાવી શકો. અધરવાઇઝ નીચલા પગાર ધોરણ મૂકવા બાબત એ પણ એક વિષય બુકમાં તો આપેલો જ છે. હવે આપણે જોઈએ છીએ અપકર્ષમાં પત્રમાં શું શું બાબતો મહત્વની છે. તો શરૂઆતમાં તારીખ, જે તારીખે આ અપકર્ષનું પગલું શરૂ થશે કર્મચારી ઉપર, અત્યારે તો એ જે કાંઈ હોદ્દા ઉપર છે ત્યાં જ છે, બરાબર, પણ હવે એની ઇફેક્ટ ક્યારથી થશે અપકર્ષની, એટલે નીચલા હોદ્દા ઉપર ક્યારે જશે એ કીધું છે. 11મી મે 2017. જો આમાં તાત્કાલિક છે, કારણ કે આ 10મી મે લખાયેલો પત્ર છે, અને તરત કીધું છે કે 11મી મે થી જ આપને તાત્કાલિક અસરથી સિનિયર એકાઉન્ટન્ટના હોદ્દા પરથી, એટલે હોદ્દો આવી ગયો, જુનિયર એકાઉન્ટન્ટના હોદ્દા પર ફરજ સોંપવામાં આવે છે. આનું સત્વરે પાલન કરવું જરૂરી છે. જો આ તાત્કાલિક અસર આપી દીધી છે. હવે એનું કારણ એવું હોઈ શકે કે એણે કોઈ ગંભીર ભૂલ કરી છે, એટલે એક જ દિવસમાં એને નીચલા હોદ્દા ઉપર જવા માટેની હુકમથી સૂચના આપેલી છે. બરાબર? તો તારીખ આવી ગઈ, હોદ્દો આવી ગયો. આ તારીખે આ હોદ્દા ઉપર તમે હતા, હવે તમને નીચલા હોદ્દા. હવે આમાં બઢતી અને અપકર્ષ, એમાં ખાસ યાદ રાખવાનું કે બઢતીમાં એક સ્ટેપ ઉપર જાય એટલે ઉપલો હોદ્દો કયો કહેવાય એ તમારે ખાસ સમજવું પડશે, અને આમાં એક સ્ટેપ નીચે જાય એટલે નીચેનો હોદ્દો કયો એ ખાસ સમજવું પડે. સિનિયર એકાઉન્ટન્ટ એ ઉપરનો હોદ્દો છે અને જુનિયર એકાઉન્ટન્ટ નીચેનો છે. એ અપકર્ષ થયું કહેવાશે. તમે એમ લખો કે જુનિયર એકાઉન્ટન્ટના હોદ્દા પરથી તમને સિનિયર એકાઉન્ટન્ટમાં નીચે મૂકવામાં આવે તો એ નીચેનો હોદ્દો ન થયો, એટલે એ બી ભૂલ ન થાય. બઢતીમાં ઊંધું ન થઈ જાય, એ ખાસ યાદ રાખજો. બઢતીમાં જુનિયર એકાઉન્ટન્ટમાંથી સિનિયર એટલે બઢતી થઈ, સિનિયરમાંથી જુનિયર એ બઢતી ન કહેવાય, એ ડિમોશન, આ અપકર્ષ કહેવાય. બરાબર? એટલે હોદ્દાને ખાસ સમજો કે તમે કયો હોદ્દો કઈ રીતે લખો છો, નહીંતર પત્રમાં ઘણું બધું ખોટું ગણાઈ જશે. ક્લિયર? તો હવે આ કહી દીધું કે આ બાબતો જણાવી પહેલા પેરેગ્રાફમાં, તારીખ અને જે હોદ્દા ઉપર નીચેના હોદ્દા પર. હવે બાબત આવે છે વિસ્તૃત માહિતી, આ પગલું શું કામ લેવામાં આવ્યું છે એની. તો આપણે સમજીએ કે વ્યક્તિ સિનિયર એકાઉન્ટન્ટના હોદ્દા ઉપર હતા. સંસ્થા એવું કહે છે કે છેલ્લા કેટલાક સમયથી તમે આ સિનિયર એકાઉન્ટન્ટના પદની ગરિમાને નુકસાન પહોંચાડે એવી પ્રવૃત્તિઓમાં સામેલ છો, એવું અમારા જે ઉચ્ચ અધિકારીઓ છે એની ધ્યાનમાં આ બાબત આવી છે કે તમે આ સંસ્થાને, આ પદને નુકસાન પહોંચાડે એવી પ્રવૃત્તિ કરી રહ્યા છો. આમાં અમને પ્રાથમિક પુરાવો પણ પ્રાપ્ત થયા છે જેમાં તમારું નામ સામેલ છે એવું અમને જાણવા મળ્યું છે. એમણે ઇન્વેસ્ટિગેશન કરી અને એમને એવું જાણવા મળ્યું. એ બાબતે આ જે સંસ્થા છે જે વીરભદ્ર એસ્ટેટ, એણે 8મી એપ્રિલ 2017 આ કર્મચારીનું ધ્યાન દોર્યું હતું, પણ કર્મચારીએ આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી. એમણે કીધું કે તમે સ્પષ્ટતા કરો, પણ કર્મચારીએ કોઈ સ્પષ્ટતા કરી ન હતી. આ ગેરશિસ્ત ગણીને વિભાગે તમારા ઉપર શિક્ષાત્મક પગલાં સ્વરૂપે નીચલા હોદ્દા તથા પગાર ધોરણ પર મૂકવાનો નિર્ણય લીધો છે. તમે કાંઈ જાણ ન કરી એટલે હવે સંસ્થા આવો નિર્ણય લીધો છે. એ બાબતે તમને ખાસ જાણ હશે જ. તે સંસ્થા તો જાણ કરે છે પત્ર દ્વારા, પણ વ્યક્તિને ખબર પડી જ ગઈ હોય કે હવે આવું બનવાનું છે, એટલે વાકેફ હશો. આ પત્ર દ્વારા તમને સુધરવાની એક તક આપવાનો અમે પ્રયાસ કરીએ છીએ. જો અપકર્ષ દ્વારા નોકરીમાંથી અમને દૂર નથી કરવામાં આવતા, અપકર્ષથી એક સ્ટેપ નીચે આવે છે, તમારી નોકરી તો ચાલુ રહે છે, ખાલી તમારું પગાર ધોરણની ઘટે છે.
આ સંસ્થા એવું કહે છે કે આ અપકર્ષના પગલાંથી અમે તમને સુધરવાની એક તક આપીએ છીએ, પણ જો તમારો કોઈ પણ અભિગમ હકારાત્મક નહીં હોય ને કોઈ ફેરફાર અમને જોવા નહીં મળે તો તમને નોકરીમાંથી ફરજ મુક્ત કરવા માટે સત્તા અબાધિત સંસ્થા પાસે છે. સંસ્થાને એ હક છે કે તમને નોકરીમાંથી કાઢી શકે. આ તો એમને એક સુધરવાની તક છે. આવી ગંભીર ભૂલને લીધે અત્યારે નોકરીમાંથી પણ કાઢી શકાય છે, જે આપણો છેલ્લો પોઈન્ટ રહેશે. પણ સંસ્થા એને એક ચાન્સ આપે છે સુધરવાનો કે તમે હકારાત્મક જો બાબતો હવે પછી નહીં બતાવો તો અમે તમને નોકરીમાંથી કાઢશું. અત્યારે તો તમને ખાલી એક હોદ્દા ઉપરથી નીચે લાવીએ છીએ, એટલે અપકર્ષ કરીએ છીએ. બરાબર. તો આ વિગતવાર માહિતી કારણ સાથે આ જો તમે પેરેગ્રાફ ઘણો બધો વિસ્તૃત છે. આ બધી બાબતો લખવાથી જ આ પત્રના પૂરા 5 માર્ક તમને મળશે. બરાબર. તો એ બાબતે સત્તા ધરાવે છે, સંસ્થાને હક છે, અબાધિત છે કે તમને નોકરીમાંથી પણ મુક્ત કરી શકશું, પણ અત્યારે તમને અપકર્ષ દ્વારા નીચે લાવ્યા છે. તો આ રીતે આખી વિગતવાર માહિતી જે પગલું લીધું છે એનું કારણ સાથે જણાવી છેલ્લે ખુલાસો આપવા માટે એમને કહે છે કે તમારે 3 દિવસમાં જો લખ્યું છે કે ખુલાસો આપવાનો છે કર્મચારી વિભાગના પ્રબંધક સમક્ષ 3 દિનમાં કે તમે આ બાબતે શું રજૂઆત કરવા માંગો છો. કર્મચારીએ પણ પોતાની જે કંઈ બાબત છે કહેવાની છે. તો એ માટે પણ આ પેરેગ્રાફ છેલ્લે પૂરો કરતી વખતે તમારે 3 દિવસમાં જે કંઈક ખુલાસો આપવો એ લખીને આપી દીધો. બરાબર. તો આ રીતે અપકર્ષ એ અપ્રિય પગલાંનો કંપની કે સંસ્થા જે છે એ ઉપયોગ કરે ત્યારે આ પ્રકારના પત્રો દ્વારા એને જાણ કરે છે. છેલ્લે પણ આપણે ખ્યાલ છે કે હોદ્દો વિભાગ ખાસ લખવાનું છે, પ્રબંધક કર્મચારી વિભાગના. આ રીતે પત્ર વ્યવહાર પૂર્ણ કરવાનો છે. બરાબર. તો એક સ્ટેપ નીચે આવવાની જે આખી પ્રક્રિયા છે આમાં વિભાગ સેમ રહે છે, એટલે આમાં કોઈ નકલ રવાના કંઈ નથી મોકલી, ખાલી એને નીચે જ લાવ્યા છે, એટલે નીચે કાંઈ ઉલ્લેખ નથી કરેલો. બરાબર. પણ આ રીતે આખો પત્ર જે છે એ પૂર્ણ કરવાનો છે અપકર્ષ અંગેનો. તો આપણો કર્મચારી વિષયકના જે શબ્દો છે એમાં અપકર્ષનો શબ્દ જે આજે આપણે આ લેક્ચરમાં પૂર્ણ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ પત્ર વ્યવહારને ખાસ વાંચજો, આની થિયરી વાંચો, પત્રો વાંચો, જેથી આપણને પત્ર લખવામાં ઘણી સરળતા રહેશે અને પૂરેપૂરા માર્ક આમાં આપણે મેળવી શકીએ છીએ. તો આ લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ, પણ એ પહેલાં આજે જે છે એ તમારે જે હોમવર્ક કરવાનું છે એ છે તમારો આજનો આ ચેપ્ટરનો સ્વાધ્યાયનો 7મો પત્ર. બરાબર. એ તમારે એકવાર લખી અને સબમિટ કરાવવાનો છે આજના હોમવર્ક તરીકે. બરાબર. તો અહીંયા આપણે આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. નવા લેક્ચરમાં હવે આ ચેપ્ટરનો જે છેલ્લા શબ્દો છે નોકરી સમાપ્તિ, બરાબર, એ વિશે આપણે માહિતી મેળવશું નેક્સ્ટ લેક્ચરમાં અને આ ચેપ્ટરને આપણે પૂર્ણતા તરફ લઈ જશું. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી નમસ્કાર.